વેલકમ બેક. વિરામ બાદ મહત્વના સમાચાર. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવસારી જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. જલાલપોર તાલુકા ભાજપમાં વિવાદોનો ઉકળતો ચરુ જોવા મળ્યો. નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર યથાવત છે. જલાલપોર તાલુકા ભાજપના 12 પદાધિકારીઓના રાજીનામા. જલાલપોરને વર્ષોથી અન્યાય થવા સામે વિરોધ નોંધાવ્યો તો જલાલપોર તાલુકા સંગઠનના પદાધિકારીઓના રાજીનામા, તાલુકા ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ સહિત 12ના રાજીનામાથી ખળભળાટ મચ્યો છે. જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રીનું પદ ન મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 17 પદાધિકારીઓએ રાજીનામા આપ્યા છે. તો જે રીતે નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. 12 રાજીનામાથી વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે. જી ધવલ, એક સાથે 12 રાજીનામા પડ્યા છે, નારાજગી વ્યક્ત કરવામાં આવી છે જલાલપુર તાલુકામાં. શું વધુ વિગતો? જિલ્લા ભાજપ સંગઠનનું જ્યારથી જે નવું માળખું જાહેર થયું છે ત્યારથી જલાલપુરના જે પદાધિકારીઓ છે, જે જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના જે પદાધિકારીઓ છે, એ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને જિલ્લા પ્રમુખ તરીકે તો કોઈ દિવસ પદ મળ્યું નથી, પરંતુ મહામંત્રીનું પદ મળે એવી આ વખતે આશા હતી અને એ પણ ન મળ્યું. એટલે એ આશા જે ઠગારી નીવડી અને તેના કારણે આ રાજીનામાનો દોર શરૂ થયો છે. પહેલા 4 પડ્યા હતા, ત્યારબાદ 3 અને હવે આજે 12 સામૂહિક રાજીનામા પડ્યા છે. એટલે ટોટલ 19 પદાધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે. એમ પણ જલાલપુર અને જિલ્લા વચ્ચે જે છે એ આંતરિક વિવાદ લાંબા સમયથી ચાલતો જ રહ્યો છે, પરંતુ આ જે છે એ સંગઠનમાં મહત્વનું પદ ન મળતા રાજીનામા ધરાયા છે. હવે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે પણ આ જે રાજીનામા જે પડ્યા છે એની અસર જોવા મળશે. જી ધવલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.